જય માતાજી મિત્રો, જય દ્વારકાધીશ। તો આજે આપણે વડનગર રેલવે સ્ટેશન છીએ। તો વડનગર રેલવે સ્ટેશનથી 2 કિલોમીટરના અંતર લટેરી વાવ, બહુ જોરદાર લોકેશન છે। તો લટેરી વાવ જોવા જવાનું છે। તો આપણા મિત્રો હાલ છીએ રેલવે સ્ટેશન। તો જો મિત્રો અહીંયાનું લોકેશન, તો આપણે અહીંથી જવાનું છે લટેરી વાવ। તો આપણે હાલ અહીંયા આગળ આવ્યા છીએ રેલવે સ્ટેશન। જો તમે આ વડનગરનું રેલવે સ્ટેશન, તો અહીંયાથી 2 કિલોમીટરના અંતર આવેલું છે। તો મિત્રો વિડીયાની અંદર અંત સુધી બન્યા રહો। તો મિત્રો વડનગરની અંદર કન્સ્ટ્રક્શનનું કામ બહુ જોરદાર ચાલુ છે। જો અહીંયાનું લોકેશન બહુ મજબૂત છે। તો આપણે જવાનું છે અહીંયાથી 2 કિલોમીટરના અંતર આવેલું છે। જો મિત્રો અહીંયાનું લોકેશન, તો મિત્રો અહીંયાથી પણ હડકેશ્વર મહાદેવનું મંદિર પણ નજીક આવી જો દેખાય છે અહીંયાથી। મિત્રો અહીંયા આગળથી હડકેશ્વર મહાદેવનું મંદિર પણ દેખાય છે, તમે જુઓ। તો આપણે એ રસ્તો એ જ છે। તો અહીંયાથી જવાય છે, તમે જુઓ। આ હડકેશ્વર મહાદેવ જાય અને લટેરી વાવ। તો મિત્રો જો અહીંયા પણ એક દરવાજો છે અહીંયા આગળ, અને આપણે જવાનું છે અહીંયા આગળ। તો મિત્રો આપણે સારેગામા પામા ચોકડી આવી જઈ છે। તો આ એક રોડ આપણે ખેરાલુ જાય, એક આપણે વડનગર બસ સ્ટેશન જાય, અને આ સીપોર રોડ જાય। તો આપણે અહીંયાથી જવાનું। તો આપણા મિત્રો કોઠા અંબાજી પહોંચ્યા છીએ। અહીંયાથી 1 કિલોમીટર છે લટેરી વાવ જોવા તમે। અહીંયા આગળ કોઠા અંબાજી મંદિર આવ્યું છે। તો આપણે સાઈડમાં રસ્તો પડે છે, ત્યાંથી નીકળવાનું છે, તમે જુઓ। તો અહીંથી આપણે 1 કિલોમીટર નજીક છીએ। તો મિત્રો આપણે લટેરી વાવ પહોંચી ગયા છીએ અહીંયા આગળ। તો જો અહીંયાનો મેન ગેટ છે। તો આપણે ત્યાં આગળ પહોંચી ગયા છીએ। તો જગ્યા ઉપર ફાઇનલ ત્યાં આવી ગયા છીએ અહીંયા આગળ જુઓ। તો બહુ જોરદાર લોકેશન છે, બહુ જૂનામાં જૂનું છે અહીંયા આગળ। તો આય છે મિત્રો જુઓ તમે। તો આપણે જોઈએ અંદર, અહીંયા આગળ પણ બાગ છે। તો આપણે બહારનો નજારો પહેલાં જોઈ લઈએ। આ બહુ વડલો, બહુ જૂનો છે, બહુ ઇતિહાસી વડનગર નગરી કહેવાય છે અહીંયા આગળ। અહીંયાનું લોકેશન એટલે એકદમ મજબૂત લોકેશન છે। આપણે સમય બપોરનો છે, એટલે આપણે અત્યારે આવ્યા તો કોઈ દેખાતું નહીં। સોજના સમય આપણને અહીંયા આગળ પબ્લિક જોવા મળે, જોવાવાળા। તો બહુ જૂનો, વર્ષો જૂનો કૂવો પણ અહીંયા આગળ છે। તો આપણે જોઈએ અંદર કેટલું પાણી છે। તો મિત્રો પાણી દેખાય છે, તો તમે જો મિત્રો અહીંયા આગળ બેસવાની પણ જગ્યા બહુ જોરદાર છે। જો છતરીઓ બહુ જોરદાર બનાવી છે। તો મિત્રો આપણે હવે બાગ તો અહીંયા આગળ તો જોઈ લીધું। તો હવે આપણે જોવાની છે, તો હવે આપણે વાયમાં જોઈએ કેવું છે અંદરનું લોકેશન। જો આ એક વડ કેવું બહુ જોરદાર લાગે છે, તમે જો બહુ જૂનું છે। વરવાઈ પણ આવી છે અહીંયા આગળ। તો મિત્રો આપણે જઈએ અંદર, અંદરનું લોકેશન કેવું છે, બહુ વર્ષો પુરાનું જૂનું છે આ વાય, એટલે બહુ જોરદાર છે।
જો મિત્રો બહુ વર્ષો જૂનું છે અહીંયા આગળ, કેવી લાગે. અને અંદર પણ પાણી છે. જો મિત્રો વાયની અંદર પાણી ભરેલું છે. જુઓ કંગનની અંદર આપણે જોવા જવાનું હતું પણ જવા એવું નહીં, પગ લપસી જાય ને તો અંદર જઈએ એવું છે. એટલે મિત્રો આપણે અહીંયા આગળ ઊભા ઊભા જોઈ લઈએ, કારણ કે પગાથીઓ પછી વાળજો મેં. જો મિત્રો એટલે આપણે દૂરથી જોઈ લઈએ. અહીંયા આગળ જુઓ, આ પહેલો, બીજો, ત્રીજો, 4 ગેટ મારેલા છે. તો આપણે આટલા સેટી રર જોઈએ કે અંદર જવાય એવું નહીં, કારણ કે બહુ જૂનું છે. એટલે પગ પગ લપસે તો અંદર જઈએ એવું છે. તો આપણા મિત્રો સેટી રર જોઈ લીધો. જો મિત્રો, તો મિત્રો વડનગર આવો તો વડનગર રેલવે બસ સ્ટેશન કે સ્ટેશનથી તો 2 કિલોમીટરના અંતર આવેલું છે. બહુ જોરદાર છે જગ્યા. જો આ મૂર્તિ પણ બહુ જૂની છે અહીંયા આગળ. મિત્રો આપણે જોયું અંદરનું લોકેશન, હા તમે કેટલું બહુ મસ્ત છે. બહુ જૂનું, બહુ જૂનામાં જૂનું સ્થળ છે. તો મિત્રો વિડીયાની અંદર નવા હોય તો અમારી ચેનલને શેર સબસ્ક્રાઈબ કરો, અને તમને ગમતા વિડીયો મોકલીએ તો કમેન્ટ કરો કે વિડીયો કયો ગમે છે, કઈ જગ્યા સારી છે. તો લોકેશન સારું હોય તો વિડીયાની અંદર પણ કમેન્ટ કરજો. તમે એ જગ્યા ઉપર જરૂરથી આવજો.